My name is Atanu. I am from Wisdom International, and we basically deal with foreign education students who plan their education further in abroad. એટલે જે લોકો પોતાનું ફર્ધર એજ્યુકેશન અબ્રોડમાં પ્લાન કરતા હોય એને માટે માર્ગદર્શન આપવાનું આપણે કામ કરીએ છીએ. ઓકે ઓકે આપણે એવરી ટાઈમ TV9 એજ્યુકેશનના એક્સપોમાં પાર્ટ લઈએ છીએ અને આ ટાઈમ પણ આ વખતે પણ આપણને બહુ બધો લાભ મળ્યો છે, જેમાં અમે અલગ અલગ સ્ટુડન્ટ્સને અલગ અલગ બધાને માર્ગદર્શન આપ્યો છે. પ્લસ આટલા બધા યુનિવર્સિટીઝ અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે, તો બધા સ્ટુડન્ટ્સને અલગ અલગ યુનિવર્સિટીઝના બેનિફિટ્સ એટલે અહીંયાના યુનિવર્સિટીના બધા એના પોતાના આઈડિયાઝ અને અમારી રિલેટેડ એટલે ટૂંકમાં ઇન શોર્ટ મારે એ કહેવું છે કે સ્ટુડન્ટ્સને કેટલી ઓપોર્ચ્યુનિટીઝ કઈ યુનિવર્સિટીમાં મળે, તો એના માટે TV9 એક બહુ સારું પ્લેટફોર્મ છે. સો આઈ એમ રિયલી થેન્કફુલ અને TV9ને ખૂબ મારા તરફથી આભાર અને વિશ યુ ઓલ ધ બેસ્ટ કે આવા એક્સપોઝ હજી આવતા ટાઈમમાં થાય, આવા થતા રહે અને અમને બી થોડોક લાભ મળે, સ્ટુડન્ટ્સને સારું એડવાઇસ આપવા માટે એમના ફ્યુચર માટે. વિઝડમ છે એબ્રોડ જવા માટે વિદ્યાર્થીઓની મુશ્કેલી અથવા તેના પ્રશ્નો કયા હોય છે એનું સમાધાન કઈ રીતે તમે આપો છો? ઓકે, મેજરલી સાચું કહું ને એકદમ તો અમારો જે બિઝનેસ છે ને એમાં મેક્સિમમ ફ્રોડ થવાના ચાન્સીસ વધારે હોય છે, કેમ કે સ્ટુડન્ટ્સને આઈડિયા નથી હોતું કે ભાઈ કઈ યુનિવર્સિટીમાં જવું, ફાઇનાન્સ કેટલો મેનેજ કરવો. બટ જો એ પ્રોપર એકચ્યુઅલી ગવર્મેન્ટ અપ્રુવડ એજન્ટ પાસે જાય, રાઈટ, અને એમને જો પ્રોપર એડવાઇસ આપવામાં આવે, જેમ કે ફાઇનાન્સ છે, યુનિવર્સિટીના એપ્લિકેશન્સ છે, વિઝા ફાઇલિંગ છે, રાઈટ, આ બધા જે સ્ટેપ્સ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એ જો એ લોકો પ્રોપરલી કરે છે એવા કોઈ કંપની સાથે જે લોકો ગવર્મેન્ટ એપ્રુવડ હોય છે, લાઇસન્સ્ડ ખરેખર એપ્રુવડ હોય છે. અને જેમ કે અમે છીએ, અમે એજન્ટ નથી, અમે પોતે પાર્ટનર્સ છીએ યુનિવર્સિટી માટે અને છેલ્લા 30 વર્ષથી અમે આ કામ કરીએ છીએ. અમારા ઓનર જે છે એ પોતે કેનેડિયન સિટીઝન છે, તો લાઈક ઇટ ઇઝ રિયલી વેરી એડવાઇઝેબલ કે સ્ટુડન્ટ્સ અમને મળે અને પ્રોપરલી ગાઈડન્સ લે, તો એમના માટે ખરેખર હેલ્પફુલ રહેશે.